You're the only participant in the conference. Recording did not start because your storage is full. Please log in and delete recordings or purchase more storage from your account. All participants are muted and they can unmute themselves. ॐ ॐ नमोऽर्यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकारजिनवर्णो कुन्दनो ध्वनिदिव्यनो जीन कुन्दध्वनियाप्या अहो आ गुरुकाहननो तुझ ज्ञान ध्याननो रंग हमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। ये समयसार नाम का आ समयसार नामનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે। ત્રીજો અધિકાર પુણ્ય પાપ અધિકાર ચાલે છે। પુણ્ય પાપ અધિકારમાં આપણે શ્લોક 110 એનો ભાવાર્થ પેલા ગુજરાતીમાં લેવાનો છે। ગઈકાલે આપણે શ્લોકાર્થ હિન્દીમાં લીધો છે। પેજ 258 શ્લોક 110 એનો ભાવાર્થ। શિષ્યએ આશંકા કરી છે એનો ઉત્તર આચાર્ય ભગવંત આપે છે। શિષ્યની આશંકા એ છે કે ચતુર્થ ગુણસ્થાનવર્તી સમ્યક દ્રષ્ટિ તેને જ્યાં સુધી કર્મનો ઉદય હોય ત્યાં સુધી જ્ઞાન કહેતા આત્મા મોક્ષનું કારણ કેમ થઈ શકે? આગળ કહ્યું વળી કર્મ અને જ્ઞાન। કર્મ એટલે દ્રવ્ય કર્મના નિમિત્તે શુભાશુભ ભાવ એવી શુભાશુભ પરિણતિ
અને જ્ઞાન પરિણતિ એટલે આત્મા જ્ઞાન સ્વભાવી છે એને અનુસરીને ઉત્પન્ન થતા પરિણામ એટલે કે કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થતી કર્મધારા અને આત્મ સ્વભાવમાં જોડાવાથી ઉત્પન્ન થતી જ્ઞાનધારા બંને એક સાથે કેમ રહી શકે એવા શિષ્યના પ્રશ્નનો ઉત્તર શ્લોકાર્થમાં તો ગઈકાલે હિન્દીમાં ચાલ્યો છે. આજે એ જ ઉત્તર ભાવાર્થમાં આપણે ગુજરાતીમાં લઈએ છીએ. ભાવાર્થ: જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી. યથાખ્યાત ચારિત્ર કોને કહેવું? તો કે યથાખ્યાત ચારિત્રનો અર્થ છે પરિપૂર્ણ શુદ્ધ ચારિત્ર. યથાખ્યાત ચારિત્રનો અર્થ છે કે ચારિત્ર ગુણ ક્રમે કરીને પરિપૂર્ણ શુદ્ધ થાય છે. ચારિત્ર ગુણ જે ક્રમે પરિપૂર્ણ શુદ્ધ થાય છે એના ક્રમનો પ્રકાર 4 છે. પહેલા સ્વરૂપાચરણ ચારિત્ર થાય, એટલે કે ચારિત્ર ગુણની આંશિક શુદ્ધતા થાય. પછી દેશ ચારિત્ર પ્રગટે, એટલે ચારિત્ર ગુણની આંશિક શુદ્ધતા હતી એમાં વૃદ્ધિ થઈ. પછી સકલ ચારિત્ર પ્રગટે, એટલે શુદ્ધિની વૃદ્ધિ અને વૃદ્ધિની વૃદ્ધિ. અને છેલ્લે યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય ત્યારે ચારિત્ર ગુણની પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટે. ચોથા ગુણસ્થાને ચારિત્ર ગુણની આંશિક શુદ્ધતા શરૂ થાય, તેને સ્વરૂપાચરણ ચારિત્ર કહેવાય. પાંચમા ગુણસ્થાને દેશ ચારિત્ર એટલે કે શ્રાવકનું ચારિત્ર, એટલે કે જે આંશિક ચારિત્ર પ્રગટ થયું હતું એ વૃદ્ધિગત પામ્યું. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ચારિત્ર ગુણની શુદ્ધતા વધતા સકલ ચારિત્ર પ્રગટ થાય. અને 12મા ગુણસ્થાનના અંતે યથાખ્યાત ચારિત્ર એ પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટે. ચારિત્ર ગુણની શુદ્ધતા ચોથું ગુણસ્થાન એટલે અવિરત સમ્યક દ્રષ્ટિને હોય. દેશ ચારિત્ર એટલે કે ચારિત્ર ગુણની શુદ્ધિની વૃદ્ધિ શ્રાવક શ્રાવિકા અર્ચિકા એલક ચુલક એમને હોય. છઠ્ઠે સાતમે ગુણસ્થાને મુનિને
સકલ ચારિત્ર હોય અને શ્રેણી આરોહણ કરનાર મુનિરાજને 12મા ગુણસ્થાનના અંતે યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય. તો પેલા યથાખ્યાત ચારિત્ર એટલે ચારિત્ર ગુણના પરિપૂર્ણ શુદ્ધ પરિણામ. તો કહે છે કે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિને બે ધારા રહે છે. કઈ બે ધારા રહે? તો કે એમાં એક ધારા છે કર્મધારા, બીજી ધારા છે જ્ઞાનધારા. કર્મધારા કોને કહેવાય? તો કે જેટલું કર્મ સાથે જોડાણ છે ભૂમિકા પ્રમાણે એટલી કર્મધારા કહેવાય, અને જેટલું આત્મ સ્વભાવ સાથે જોડાણ છે એ જ્ઞાનધારા કહેવાય. તો સમ્યક દ્રષ્ટિને 4 ગુણસ્થાનથી 12 ગુણસ્થાન કર્મધારા અને જ્ઞાનધારા સાથે હોય છે, પણ જેમ જેમ કર્મધારા ઘટતી જાય છે તેમ તેમ જ્ઞાનધારા વધતી જાય છે, અને જેમ જેમ જ્ઞાનધારા વધતી જાય છે તેમ તેમ કર્મધારા ઘટતી જાય છે. કર્મધારા એટલે જેમ જેમ કસાય ઘટતો જાય છે તેમ તેમ જ્ઞાનધારા એટલે વિતરાગતા વધતી જાય છે. જેટલું અવલંબન કર્મનું લે એટલી કર્મધારા છે, જેટલું અવલંબન આત્મ સ્વભાવનું લે એટલી જ્ઞાનધારા છે. હવે કે છે શુભાશુભ કર્મધારા અને જ્ઞાનધારા બે ધારાના નામ આપ્યા. શુભાશુભ ની ઉત્પત્તિ જેટલી થઈ કર્મધારા કહે છે, અને વિતરાગતા જેટલી ઉત્પન્ન થઈ અને જ્ઞાનધારા કહે છે. હવે કે છે તે બંને સાથે રહેવામાં કોઈ પણ વિરોધ નથી. વિરોધ નથી એટલે શું? કે કર્મધારા અને જ્ઞાનધારા વિરુદ્ધ પ્રકારના પરિણામ હોવા છતાં બંને સાથે રહી શકે છે, અને બંને સાથે હોવા છતાં આત્માનો કંઈ નાશ થઈ જતો નથી. બંને ધારા હોવા છતાં આત્મા ટકી શકે છે, નાશ પામતો નથી. હવે કે છે જે મિથ્યા જ્ઞાન ને સમ્યક જ્ઞાનને પરસ્પર વિરોધ છે. મિથ્યા જ્ઞાન હોય ત્યાં સમ્યક જ્ઞાન ન હોય, અને સમ્યક જ્ઞાન હોય ત્યાં મિથ્યા જ્ઞાન ન હોય. જ્ઞાનમાં આ પ્રકારે છે કે મિથ્યા જ્ઞાન ઉત્પન્ન થાય
તો સમ્યક જ્ઞાન ઉત્પન્ન થઈ શકે નહીં. અને સમ્યક જ્ઞાન ઉત્પન્ન થાય તો મિથ્યા જ્ઞાન ઉત્પન્ન થઈ શકે નહીં. જ્ઞાનનું કાર્ય આવા પ્રકારનું છે. પણ કસાય વિદ્યમાન હોય, આંશિક કસાય વિદ્યમાન હોય તો આંશિક વિતરાગતા પણ ત્યાં હોય, એમાં બાધા આવતી નથી. એવું ચારિત્ર ગુણનું કાર્ય છે. તો કે છે મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાનને પરસ્પર વિરોધ છે, તેમ કર્મ સામાન્યને અને જ્ઞાનને વિરોધ નથી. હવે કે છે તે સ્થિતિમાં એટલે સાધકની સ્થિતિમાં એટલે મોક્ષ માર્ગમાં કર્મ પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન પોતાનું કાર્ય કરે છે. તે સ્થિતિમાં એટલે ચારિત્ર દશામાં તે શબ્દ માટે ચારિત્ર દશા કહો, સાધક દશા કહો, મોક્ષ માર્ગ કહો કે અંતરાત્મ દશા કહો, તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન તો કે પોતાનું કાર્ય કરે છે. હવે આગળ કે છે જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે. શું કીધું? કર્મધારા એટલે કર્મ સાથે જોડાવું. કર્મ સાથે જોડાવું એટલે દ્રવ્ય કર્મ સાથે જોડાવું. દ્રવ્ય કર્મ સાથે જોડાવું એટલે ભાવ કર્મ ઉત્પન્ન કરવું. તો કે જેટલા અંશે શુભાશુભ ભાવ કર્મ છે તેટલા અંશે કર્મબંધ એટલે ભાવ કર્મબંધ છે. હવે કે છે અને જેટલા અંશે જ્ઞાનધારા છે, જેટલું તે આત્મ સ્વભાવનું અવલંબન લીધું, ચોથા ગુણસ્થાને તું આત્મ સ્વભાવનું અવલંબન લે, પાંચમા ગુણસ્થાને આત્મ સ્વભાવનું અવલંબન લે, મુનિપણામાં આત્મ સ્વભાવનું તું અવલંબન લે. તો કે જેટલું આત્મ સ્વભાવનું અવલંબન છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. એટલે ભાવ કર્મનો નાશ થતો જાય છે. એટલે કે કસાયનો નાશ થતો જાય છે. વિષય કસાયના વિકલ્પો કે
વ્રત નિયમના વિકલ્પો, વિષય કસાયના વિકલ્પો એટલે સમ્યક દ્રષ્ટિ હોય, સવિકલ્પ દશામાં વ્રત તપ સંયમ નિયમ આદિના ભાવો આવે, શુભ ભાવ, એને વિષય કસાય કહેવાય છે. વિષય કસાયના વિકલ્પો 5 મહાવ્રતનો ભાવ આવે. પંચમ ગુણસ્થાની હોય તો અણુવ્રતનો ભાવ આવે. મુનિ હોય સમિતિ ગુપ્તીના ભાવ આવે. તો કે એ વિકલ્પો નિર્વિકલ્પ દશા છૂટે, સવિકલ્પ દશામાં આવે તો નિર્વિકલ્પ દશામાં આત્માનું સ્વરૂપ જે જાણ્યું હતું એના ચિંતનનો ભાવ આવે. શાસ્ત્ર રચનાનો ભાવ આવે. શાસ્ત્ર સ્વયં પોતાને અભ્યાસ કરવાનો ભાવ આવે. શાસ્ત્ર બીજાને સમજાવવાનો ભાવ આવે. તો કે એ બધું શું છે? તો કે કર્મબંધનું કારણ. અણુવ્રત કર્મબંધનું કારણ. 5 મહાવ્રત તો કે કર્મબંધના કારણ. અણુવ્રતનો વિકલ્પ, મહાવ્રતનો વિકલ્પ કર્મબંધનું કારણ. સમિતિ ગપ્તીનો વિકલ્પ, 28 મૂળગુણના પાલનનો વિકલ્પ, વન જંગલમાં રહેવાનો વિકલ્પ, શાસ્ત્ર રચના કરવાનો વિકલ્પ, શાસ્ત્ર અભ્યાસ કરવાનો વિકલ્પ, શાસ્ત્ર ભણાવવાનો વિકલ્પ, તો કે બધા વિકલ્પ છે, શુભ ભાવ છે. શુભ ભાવ કસાય છે, ભાવ કર્મબંધ છે. ભાવ કર્મબંધનું કારણ છે. માટે જ્ઞાની શું કરે? તો કે બધા વિકલ્પોનો ત્યાગ કરી આત્મ સ્વભાવ સન્મુખ થઈ આત્મ સ્વભાવને અનુસરીને પરિણમે એ જ્ઞાનધારા છે, એ શુદ્ધ પરિણામ છે, એ વિતરાગ ચારિત્ર છે, આત્મ સ્વભાવની સ્થિરતા છે. તો કેવી શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે. તો આ થયો ભાવાર્થ. 110 નંબરનો શ્લોક. હવે 111 નંબરનો શ્લોક છે. હવે શબ્દનો અર્થ છે કે શિષ્યની આશંકા આચાર્ય ભગવંતે દૂર કરી ત્યાર પછી અમૃતચંદ્રાચાર્ય દેવ શું કહેવા માગે છે? તો આચાર્ય ભગવાન કહે છે કર્મ અને જ્ઞાનનો નય વિભાગ બતાવે છે. કર્મ કહેતા ભાવ કર્મ,
જ્ઞાન કહેતા જ્ઞાનની ધારા એક જ આત્મા સાધકનો, એને તું બે દ્રષ્ટિથી જોઈ શકે, એને નહીં વિભાગ કહે છે. નહીં વિભાગ શું છે? તો કે નહીં ભાવશ્રુત જ્ઞાનનો અંશ છે. ત્યારે પ્રશ્ન થાય કે ભાવશ્રુત જ્ઞાન શું છે? તો કે સાધકને આત્માની અનુભૂતિના કાળે ઉત્પન્ન થયેલું જ્ઞાન છે. તો કે આત્માની અનુભૂતિ કાળે જે જ્ઞાન ઉત્પન્ન થયું એ જ્ઞાનનો વિષય શું હતો? તો કે એ જ્ઞાન ઉપયોગ આત્મ સ્વભાવ સન્મુખ થયું હોવાથી, આત્મ સ્વભાવને ગ્રહણ કર્યો હોવાથી, એ ઉપયોગ આત્મ સ્વભાવમાં લીન થયો હોવાથી અને જ્ઞાનનો સ્વભાવ સપર પ્રકાશક હોવાથી જ્ઞાન પોતાની જ્ઞાનની પર્યાયને પણ જાણે અને જ્ઞાન ઉપયોગનો વિષય પોતાનો ત્રિકાળ શુદ્ધાત્મા હોવાથી પોતાના આત્માના સ્વરૂપને પણ જાણી લે. તો કે જ્યારે જ્ઞાન ઉપયોગ આત્મ સ્વભાવ સન્મુખ થયો ત્યારે આત્મ સ્વરૂપમાં શું શું જાણ્યું? તો કે ત્રિકાળ શુદ્ધાત્માનું સ્વરૂપ જાણ્યું, એ આત્મામાં રહેલા અનંત ગુણોને જાણ્યા, એ અનંત ગુણોમાંથી આંશિક શુદ્ધતા પ્રગટ થઈ એને જાણી, એ આંશિક શુદ્ધતા જે દરેક ગુણની પ્રગટ થઈ, દરેક ગુણની શુદ્ધતાની ઇન્ટેન્સિટી અલગ અલગ હતી એને પણ જાણી, જેટલી કર્મધારા હતી એને પણ જાણે, કર્મધારાને કારણે ઉત્પન્ન થતી અશુદ્ધતા એટલે કે કસાય એની ઉત્પત્તિને પણ જાણે, જ્ઞાન દ્વારા ઉત્પન્ન થઈ એટલે અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખનું વેદન થયું એ પણ જાણે, ને કર્મ દ્વારા જેટલી ઉત્પન્ન થઈ એને કારણે ઉત્પન્ન થતું દુઃખને પણ જાણે. આ બધું એક સાથે યુગપદ અનુભૂતિના કાળે ઉત્પન્ન થયેલું ભાવશ્રુત જ્ઞાન એને જાણી લીધું. જાણી લીધા પછી એ જ્ઞાની સવિકલ દશામાં આવ્યા તો પણ અનુભૂતિના કાળે જે કાંઈ જાણ્યું હતું એ જ્ઞાનમાં તરબરે છે. હવે એ સવિકલ દશામાં આવીને એ જ્ઞાની
કર્મધારા અને જ્ઞાનધારા એક સાથે જાણીતી, એમાંથી કર્મધારા અને જ્ઞાનધારાનું વર્ણન કરવું તો પોતાની અનુભૂતિના કાળની પર્યાયને બે દ્રષ્ટિથી જોવી, એને બે નહીં કહે છે. એક કર્મધારા, બીજી જ્ઞાનધારા. તો એનું વર્ણન કોણ કરી શકે? તો કે આત્મ અનુભવી સાધક નિર્વિકલ્પ દશાના કાળે જ્ઞાનધારા કર્મધારાને એક સાથે જાણી લે એવું યુગપદ જ્ઞાન એની પાસે છે. એ જ સાધક સવિકલ્પ દશામાં આવીને કર્મધારા અને જ્ઞાનધારાનું વર્ણન કરે તો શબ્દથી વર્ણન કરવા જતા ક્રમ પડે છે. એમાં કર્મધારા નું વર્ણન એક નહીંથી કરવું અને જ્ઞાનધારાનું બીજી નહીંથી વર્ણન કરવું તો અનુભૂતિ કાળે ઉત્પન્ન થયેલી અનુભૂતિ ત્યારે જે કંઈ એક સાથે હતું પણ વર્ણન કરવા માટે બે દ્રષ્ટિ, કર્મધારાને જોઈ એવી એક દ્રષ્ટિ અને જ્ઞાનધારાને જોઈ એવી બીજી દ્રષ્ટિથી વર્ણન કરવું તો કે અહીંયા कर्म ने ज्ञान नो नई विभाग बतावे छे। फिर से हिंदी में श्लोक 111 नहीं, मेरा ख्याल से 100, हाँ, देखो श्लोकार्थ पेज 258। श्लोकार्थ उसका हीनिंग है अब शब्द का अर्थ है पूर्व श्लोक में शिष्य को आशंका हुई थी कि कर्म धारा और ज्ञान धारा एक साथ कैसे रह सकते हैं। उसका समाधान आचार्य भगवत ने बताया था। इस समाधान बताने के बाद अब आचार्य भगवान क्या बताना चाहते हैं, तो हेडिंग में लिखा है कर्म और ज्ञान का नई विभाग बताते हैं। कर्म शब्द का अर्थ
सातत्यपणे आगे से चलता आ रहा है भाव कर्म। भाव कर्म हे तो कसाय भाव। भाव कर्म वो कसाई है, उसको शास्त्र की भाषा में यहाँ कर्मधारा कही है। दूसरा ज्ञान तो ज्ञान का अर्थ है ज्ञानधारा। ज्ञानधारा का अर्थ है आत्म स्वभाव का अवलंबन लेकर परिणमन करना। ज्ञान का जितना अवलंबन इतनी परिणाम में शुद्धता, और जितनी शुद्धता है उसको आचार्य भगवान ज्ञानधारा कहते हैं। अब प्रश्न ये है कि नई विभाग दर्शाते हैं। तो नई विभाग दर्शाते हैं, उसमें क्या कहना चाहते हैं? तो कि नई शब्द क्या बताता है? तो कि ज्ञान का 5 प्रकार है। मति ज्ञान, श्रुत ज्ञान, अवधि ज्ञान, मनोपर्य ज्ञान, केवल ज्ञान। उसमें जो श्रुत ज्ञान है अनुभूति के समय उत्पन्न हुआ ज्ञान, उसको भावश्रुत ज्ञान कहते हैं। और अनुभव पूर्वक वाणी छूटती है तो वाणी के शब्द द्रव्य श्रुत कहलाते हैं। भावश्रुत ज्ञान के अंश को नई कहने में आता है। तब प्रश्न ये होता है कि भावश्रुत ज्ञान क्या है? प्रथम उसको सिंपल अर्थ करो कि आत्मा की अनुभूति के समय आत्मा के स्वरूप को जानने वाला ज्ञान, उसको भावश्रुत ज्ञान कहते हैं। भावश्रुत ज्ञान किसको होते हैं? तो कि सम्यक दृष्टि को, अर्थात साधक को, अर्थात अंतरात्मा को, अर्थात 4 से 12 गुण स्थान वाले को अनुभूति के काल में भावश्रुत ज्ञान उत्पन्न होता है। भावश्रुत ज्ञान का कार्य क्या है? तो ज्ञान कोई भी हो, उसका कार्य जानना है। ज्ञान कोई भी हो, स्व पर प्रकाशक, स्व और पर को जानने वाला। भावश्रुत ज्ञान की पर्याय को भी जानता है और अनुभूति के काल में
आत्मा के स्वरूप को भी जानता है। आत्मा के स्वरूप में जानता है, उसमें क्या क्या जानता है? तो क्या आत्मा के त्रिकाल शुद्ध स्वभाव को भी जानता है, उसके अनंत गुण को भी जानता है, उसके अनंत गुणों में से आंशिक शुद्धता प्रकट होती है, उसको भी जानता है। हर गुण की जो शुद्ध पर्याय प्रकट होती है, उन सभी की इंटेंसिटी भी अलग अलग होती है, उसको भी जानता है। ज्ञान, सुख, वेदन, बुद्ध उसकी पर्याय है, तो उसको भी जानता है। और जितना कर्मधारा है, जितना कसाय का कणिया विद्यमान है, उसको भी जानता है। कसाई के कारण दुख का वेदन होता है, उसको भी जानता है। आत्म स्वभाव को जानना, उसके गुणों को जानना, उसकी आंशिक शुद्ध पर्यायों को जानना, हर गुण की शुद्धता की भिन्न भिन्न इंटेंसिटी जानना, ज्ञान सुख का वेदन जानना, कसाई का दुख रूप वेदन जानना, ये सब भावश्रुत ज्ञान एक समय में युगपद एक साथ जान लेता है। ये जानकारी जब होती है तब कर्म का उदय है। आंशिक उदय का निमित्त पाकर कसाई की उत्पत्ति है। उसको कर्मधारा के निमित्त आता है। और जो आत्म स्वभाव के अवलंबन से जितनी वितरागता प्रकट हुई, जितनी शुद्धता प्रकट हुई, उसको ज्ञान धारा के निमित्त आता है। इस सब अनुभूति के काल में ज्ञानी ने एक साथ जान लिया। अब ऐसा ज्ञानी अनुभूति में से बाहर आया। निर्विकल दशा छूटी, सविकल दशा उत्पन्न हुई। लेकिन वो सविकल दशा में जो अनुभूति के काल में जो ज्ञान में जाना था, वो झलक रहा है। जो झलक रहा है उसको उपदेश के रूप में शब्द के माध्यम से कहना है। शब्द में इतनी ताकत नहीं है कि जो ज्ञान में युगपद झलकता है उसको युगपद शब्द के माध्यम से कह सके। तो कहने में क्रम पड़ता है। अनुभूति में आना वो भावश्रुत ज्ञान, सविकल दशा में आना, सविकल दशा में युगपद झलक रहा है,
उसका वर्णन प्रथम मानव के किया कसाई का, लेकिन कसाई का वर्णन किया तब वितरागता भी ज्ञान में झलक रही है, आत्मा का स्वरूप भी झलक रहा है। लेकिन कहने में जो क्रम पड़ा, वो क्रम से कहना, क्रम से कहना उसको कहते हैं विधि पूर्वक कहना। उसको नई ज्ञान कहने में आता है। तो ऐसे ज्ञानी ने सविकल दशा में आकर कर्म नहीं का वर्णन किया प्रथम, उसके बाद ज्ञान नहीं का वर्णन किया। कर्म धारा का वर्णन किया, कर्म नहीं। ज्ञान धारा का वर्णन किया, ज्ञान नहीं। कर्म धारा ज्ञान धारा थी तो साथ में, जानीती भी साथ में, ज्ञान में झलकती है भी साथ में। लेकिन कहने का क्रम तो क्या होता है, उसको नई विभाग कहने में आता है। तो साधक अपनी दशा का वर्णन करना चाहते हैं। साधक दशा का एक समय का परिणाम, उसको देखने की दृष्टि दो। कर्म नई से देखना, कर्म धारा से देखना, ज्ञान धारा से देखना। कर्म धारा से कहेंगे तो कर्म नहीं, ज्ञान धारा से कहेंगे तो ज्ञान नहीं। समझ में आता है? अब देखो श्लोकार्थ। कर्म नहीं का आलंबन में तत्पर, अर्थात कर्म नहीं का पक्षपाती। तो कर्म नहीं के आलंबन में तत्पर पुरुषों डूबा हुआ है, क्योंकि वो ज्ञान को जानते नहीं। ज्ञान नहीं का इच्छुक, अर्थात ज्ञान नहीं का पक्षपाती पुरुषों भी डूबा हुआ है, क्योंकि वो स्वच्छंद से अति मंद उद्यमी है, अर्थात स्वरूप प्राप्ति का पुरुषार्थ करता नहीं, इसलिए प्रमादी है और विषय कसाई में वर्तता है। वो जीवो विश्व के पर तीर्थी है कि नहीं, जो स्वयं निरंतर ज्ञान रूप
हुआ थका यानी ज्ञान रूप परिणमता थका कर्म करता नहीं और कभी प्रमादवश भी होता नहीं, अर्थात स्वरूप में उद्यमी रहते हैं। अब उसका अर्थ करना है। पहले ये निर्णय करना है कि ज्ञानी एकांतवादी है कि ज्ञानी अनेकांतवादी है। तो कि एकांतवादी तो अज्ञानी होते हैं, ज्ञानी तो अनेकांतवादी है। लेकिन कर्म के उदय का जितना जोर है, इतना ज्ञानी उसके साथ जुड़ा हुआ है और ज्ञानी उसने स्वयं स्वभावलक्षी पुरुषार्थ जितना उठाया है, इतना आत्म स्वभाव में लीन है। तो वास्तव में ज्ञानी कर्म के पक्षपाती तो होते नहीं है, लेकिन बताना है कि बलात्कारे यानी जबरदस्ती से कर्म के उदय में जुड़ना पड़ता है। तो क्या कहा, देखो पहले से श्लोकार्थ पढ़ते हैं। कर्म नहीं के आलंबन में तत्पर उसका अर्थ क्या करे? तो ब्रैकेट में लिखा है कर्म नहीं का पक्षपाती। ज्ञानी को कर्म नहीं का पक्षपाती कैसे कहे? तो कि निर्विकल्प दशा में टिक नहीं पाते, तब शुभ भाव आता है, तब कर्म का उदय भी होता है और तब इतने कर्म के उदय में जुड़ने का भी होता है। तब तो वो दशा को कर्म नहीं कहेंगे, लेकिन अभिप्राय से देखा जाए तो क्या ज्ञानी कर्म के उदय में जुड़ना चाहते हैं? तो कि नहीं। कर्म में जुड़ना, उसमें क्या ज्ञानी को रुचि है? तो कि नहीं। ज्ञानी कर्म के उदय से अपना उपयोग हटाकर आत्म स्वभाव में लीन होना चाहते हैं, लेकिन उसका पुरुषार्थ जितना है उससे ज्यादा जोर कर्म के उदय का है। कर्म में
जब जुड़ जाते हैं तो ज्ञानी को उसका खेद है। पुरुषार्थ का जोर बढ़ाने की कोशिश करते हैं, लेकिन जब तक यथाख्या चरित्र नहीं प्रकटेगा तब तक कर्म का उदय रहने वाला है। बाहर से आपको लगे कि देखो मुनिराज तीर्थंकर भगवान की भक्ति कर रहे हैं, बाहर से आपको लगेगे कि मुनिराज तीर्थंकर भगवान की स्तुति बनाते हैं, बाहर से आपको लगेगा कि मुनिराज शास्त्र रचना कर रहे हैं, बाहर से आपको लगेगा कि मुनिराज शिष्यों के प्रति करुणा करे उपदेश दे रहे हैं। तो कि ये सब प्रवृत्ति क्यों है? तो कि ये सब प्रवृत्ति ज्ञानी को कर्म धारा चालू है। दूसरी तरफ यथाख्या चारित्र जितनी शुद्धता प्रकट हुई नहीं है, इसलिए ये हो रहा है। तो जो आत्म स्वभाव को नहीं जानते ऐसे अज्ञानी तो कर्म का पक्षपाती है। उसको कर्म में जुड़ने में रुचि भी है, लेकिन अज्ञानी को ये है, ज्ञानी को नहीं है। कल हम कर्म नहीं और ज्ञान नहीं, दोनों की बात साथ में लेकर पूरा श्लोक बताएंगे। कल के लिए, कल मैं आउट ऑफ स्टेशन हूँ और परसों संडे हूँ। अगर सबकी इच्छा है तो संडे रखेंगे, या तो सैटरडे संडे बंद रहेगा और मंडे चलेगा। जो आप लोगों का सजेशन है वैसा करेंगे। રાજુભાઈ બહુ ઓછા જણ હોય છે રવિવારે, એટલે ઓકે, આપણે સોમવારે જ રાખીએ રાજુભાઈ. સારું સારું. અને રવિવારનો સવારનો બે દ્રવ્યગુણ પર્યાયનો ક્લાસ એ ચાલશે રવિવારે 9:45 થી 11:15 સવારે. ઓકે. હા, અને સવારે પ્રવચનસાર ચાલે છે એ પણ ચાલશે. ના, પ્રવચનસાર રવિવાર નહીં ચાલે, સોરી, સોમવાર ચાલશે. રવિવારે માત્ર 9:45 થી 10:15 ચાલશે. એટલે અમારો ત્યારે ગુરુદેવના પ્રવચન પછી પૂજાનો પણ કાર્યક્રમ હોય છે, એટલે કદાચ 5 મિનિટ આગળ પાછળ ચાલે તો પણ લાઈન ઉપર જોડાયેલું રહેવું. ઓકે. નોટ ટુ વરી રાજુભાઈ. બંને ઉપર ચાલશે, બંને ઉપર ચાલશે. અમે આપણે ઓનલાઈન ચાલશે અને આપણું કોન્ફરન્સ કોલ પણ ચાલુ રાખીશ. કદાચ કોઈ કારણસર ક્યારેક ઇન્ટરનેટની તકલીફ થાય તો કન્ટિન્યુટી જળવાઈ રહે કોન્ફરન્સ કોલ ઉપર. એટલે કાલે
કાલે રાજુભાઈ બેવ ક્લાસ નથી, સમયસર અને પ્રવચન સર, અને રવિવારે તો છે જ નહીં, એટલે કે સવારે. ના, કાલે પ્રવચન સાર ચાલશે. કાલે હું લેટ બહાર નીકળવાનો છું થોડો, એટલે પ્રવચન સાર ચાલશે કાલ સવારે. ફરીવાર બોલું છું, કાલે સવારે પ્રવચન સાર ચાલશે. બપોરનો સમયસારનો ક્લાસ નહીં ચાલે. રવિવારે સવારનો પ્રશ્નોત્તર માળાનો ક્લાસ ચાલશે. રવિવારે બપોરે સમયસાર નહીં ચાલે. ઓકે ઓકે ઓકે. થેન્ક યુ રાજુ, થેન્ક યુ. જય જિનેન્દ્ર, થેન્ક યુ વેરી મચ રાજુભાઈ, બધાને જય જિનેન્દ્ર. વર્તમાન ચોવીસીના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર, ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, આપણા શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો. કળીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મહાસમર્થાચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે સમ્યક દર્શનનો ઉપદેશ આપનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના શિષ્યમાં શિરોમણી, સ્વાનુભવયુક્ત, જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વજીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ધાતુકી મહાવિદ્ય ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનનો જય હો. સૂર્યકીર્તિનાથ ભગવાનના સમાવસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો.